બધા મજામાં જશો. તો આપણે વાડીએ એવા જુવારમાં આટો મારવા. તો જુવાર આપણે થઈ ગઈ ફર્સ્ટ ક્લાસની, આખી નીકળી ગઈ અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વાદળા ઘેરાઈ ગયા, હવે એવું થઈ ગયું હાવ. અને આખો દિવસ ઠંડી લાગે, પવન એટલો જોરદારનો છે. અને આપણે એવો આટો મારવા જવારમાં તો જવાર આપણી જો ફર્સ્ટ ક્લાસની નીકળી ગઈ, આખા આ ડુંડા કાઢી ગઈ છે. તો હાલો આટો મારી આવીએ જુવારમાં. અને કાલે તો બહુ પવન હતો, એટલે આખી જુવાર ત્રાહી થઈ જતી હતી. કાં તો ઠરી જાય હું એવું થતું હતું, પણ કંઈ વાંધો નથી. આજે હવે પવન છે પણ કાલ કરતાં ઓછો છે. હવે પછી શું થાય, અત્યારે 10 સાડા 10 જેવું થયું છે. અને જો આપણી જુવાર મસ્ત મજાની છે, મારા કરતાં ઊંચી હોઈ ગઈ. અને વાહે ડુંડા. તો હાલો જુવારમાં આપણે આટો મારી લઈએ. અને અહીંયા છે મારા કાકાના ચૈણા, પ્રવીણભાઈના એના ચૈણા છે. ચૈણા મસ્ત થઈ ગયા, એમાં ફૂલ આવી ગયા ચૈણામાં. તો આપણે વાય સુધી આટો મારવા જવાનું હતું, ચાલો આટો મારી આવીએ. અને શું છે શું નહીં, હજી એમાં દાણો તો નથી સડ્યો, હજી તો ફૂલી આવી છે. ડુંડા છે, હવે દાણો સડશે. ફૂલી આવી ગઈ પછી દાણો સડશે એટલે હવે ચકલા તો લાગે કે શું થાય. લગભગ તો ચકલાનું નહીં રખોલું કરવું પડે, કેમ કે ચકલા મને એમ છે નહીં લાગે. પછી તો હવે કોણ જાણે, હવે દાણો સળે પછી સળે ને આમાં પછી ખબર પડે શું થાય શું નહીં. તો વાતાવરણ બે દીથા બહુ ફરી ગયું હે, એકદમ જોરદાર કાતરો થઈ ગયો. અને કાલ તો એમ થતું હતું કે વરસાદ આવશે, છાંટા ખરતા હતા કોક પારવા. પણ પછી વાંધો ન આવ્યો. અને જો વરસાદ આવે તો આ જુવારને ને બહુ બધું નુકસાન થાય. કેમ કે જો વરસાદ આવે તો આ જુવાર આપણી છે એ ઠરી જાય પવનની, વરસાદની બહુ નુકસાન થાય. અને બીજામાં એવું નુકસાન થાય જ, ચણામાં જીરામાં બધીમાં વરસાદ જો છાંટા થાય ખેડૂને બહુ નુકસાન નહીં થાય. તો વરસાદ તો ન આવે તો સારું. અને વાઈ પાસે તો આપણી જુવાર છે ને બહુ ઊંચી વહી ગઈ. આ છે આપણી જુવાર, આગળ તો બહુ ઊંચી વહી ગઈ. હું વાત કરું ને તો હું ન દેખાવ ને એટલી ઊંચી ગઈ. આ કંપની સાઈડ જુવાર છે આપણી. આપણે અહીંથી આપણે અંદર જઈએ તો મારા ધાર્યા પ્રમાણે હું ઊંચો વાત કરું ને તો હું દેખાવ નહીં ને એટલી ઊંચી જવાર આપણી ગઈ છે. આટલી ઊંચી જવાર ગઈ. જુવાર તો બહુ મસ્ત છે. હાલો હવે પછી માટો મારી લઈએ જુવારમાં. આપણે ફૂગી ગયા વાડીએ, અને વાડીએ બહુ મસ્ત વાતાવરણ છે. વાવી આવી ગયા આપણે ટાણે. ચાલો હવે આપણે બધામાં આટો મારી લઈએ. ચાલો તો હું હજી જાઉં છું સામા હેઠા સુધી, બરોબર. હજી હાલી જ જાઉં. જ્યાં મારી ઓયડી છે પાછળ દેખાય, અને ઓયડીથી આગળ જે આપણું ખેતર ઘણું છે હાલી જતી હતી. આપણે જુવાર ઓલી કમ છે લીમડા કમ, એના કરતાં આની કમ બહુ મસ્ત છે. ઊંચી બહુ ગઈ, ગજબ ઊંચી ગઈ. અને ડુંડા સારા છે, ડુંડામાં કંઈ ઘટે જ નહીં. જવડાવડા ડુંડા છે. તો આટો હું ગફેટ તો મારી લઈ. અને આ છે અમારા પ્રવીણભાઈનું જીરું, મસ્ત જીરું છે. એકાદા બેમાં છે પારવું, બાકી જીરું
બહુ ફર્સ્ટ ક્લાસ જીરું છે. તો તમે જોઈ શકો જીરું પ્રવીણભાઈનું જીરું છે. આ મારા કાકાના છોકરાનું. એને હું જે ત્યાં બ્લોગમાં લઈ આવતી હોય હાથી આગતા હોય ત્યાં, કેમ કે એને બ્લોગમાં આવવું ગમે અને બીજા એના ઘરના છે ને તો નથી ગમતું, એટલે એને પછી બહુ ન લઈ આવું. વાદળા જોરદાર વધી ગયા છે, કાતરો ફૂલ થઈ ગયો. વરસાદ થોડીક વારમાં આવે એવું લાગે છે. શિયાળીકા મંધાયરો એક તડકો નીકળે, બાકી તો હાવ ઢાબર થઈ ગયું. એટલે જો વરસાદ થાય તો નુકસાનીના પાર થઈ જાય. ન થાય તો વધારે સારું, બાકી જો વરસે તો ખેડૂતને બહુ નુકસાની થાય. ચાલો જો હવે આપણે જુવારમાં આટો મારીને આવી ગયા. આપણે અહીંયા લીમડા હેઠે જ્યાં આપણે કાયમીનો વસવાટ છે ત્યાં જો મિત્રો મસ્ત મજાની મેથી થઈ ગઈ છે. ભજીયા ખાધા જેવી, ભજીયા અને થેપલાને કરીને ખવાય. થેપલા તો આપણે કાલે કરીને ખાધા હતા, પણ વિડીયો નહોતો ઉતાર્યો, પછી બહુ ટાઈમ નહોતો એટલે ન ઉતાર્યો. અને વાવ્યા છે આપણે ગાજર ને શાકભાજી ને બધું. અને હવે આપણે જઈએ લીમડે. હવે આપણે કામ કરવાનું છે, કપડાં ધોવાનું. તો કપડાને ધોઈ નાખીએ. બાએ શાક સંભારા કરી લીધા. બપોરનો ટાઈમ થઈ ગયો, ઘડિયાળમાં 11:30 થયા. અને બાએ શાક સંભારા કરી લીધા. એને હવે રોટલા કરવાના છે અને મારે ધોવાના છે લુગડા. તો હાલો બા શાક સંભારાને રોટલાને કરી લે તો આપણે લુગડા ધોઈ નાખીએ, પછી બપોરા કરી લઈએ. જો લુગડા બુગડાને પછી ધોઈ કપડાને બધુંય. અને પાછા કાંઈ મેં વર્ગી ગયા હતા. આપણે થોડું ઘણું કામ કરવાનું હતું. આજ વાદળા હે બહુ, એટલે થોડુંક વિડીયો ઉતારવામાં બપોરે બહુ ન મેળ આવ્યો. ઘડિયાળમાં અટાણે 5 થઈ ગયા અને વાતાવરણ જો હાવ સ્ટ્રોંગ થઈ ગયું. અટાણે બહુ અંધાર થઈ ગયો અને 5 ઘડિયાળમાં વાગી ગયા. અને પછી આજ તો એમાં વરસાદી વાતાવરણ હતું એટલે બધું લબે તબે હતા. તો આ વિડીયોને હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. હવે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.